ગાંધીનગરમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી હવામાન અંગે આગાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું કે ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેઓ પરંપરાગત જ્ઞાનના આધારે હવામાનની આગાહી કરતા રહેશે અને તે બદલ કોઈ નાણાકીય લાભ લેતા નથી। અંબાલાલ પટેલે જણાવ્યું કે કાયદાકીય બાબતોનું વધુ જ્ઞાન મેળવી હવે તેઓ ફરી સીધી રીતે આગાહી કરશે। અગાઉ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી બાદ તેમને આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે ફરી આગાહી ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે। ગઈકાલે લગભગ મીડિયામાં રાત્રે મોડા સુધી હતો એટલે કઈ રીતે ફોન ઉપાડું, પરંતુ જનતા જનાર્દન એ જ અમારા ભગવાન છે। ફોન ઉપાડે ન ઉપાડે એટલા માટે ક્ષમા માગું છું, કારણ કે ઘણા ફોન ઘણી વખત એવા આવતા હોય છે કે આપણને ઉપાડવાનું ઈચ્છા ન થાય। ખેડૂતોના ફોનના બદલે બીજા આવતા હોય છે, મારે આ પ્રસંગ છે તો આ દિવસે વરસાદ આવશે, ઓક્ટોબરમાં પ્રસંગ છે તો આ દિવસે વરસાદ આવશે, પરંતુ હાલની વાત કરો ને, હાલમાં જે ચારે બાજુ આગ લાગી છે તેને ઠારવું કે તમારા પ્રશ્નનો જવાબ આપું, એટલે હવે જે આગાહી છે એ માત્ર વિચાર વિનિમય માટે છે અને અર્વાચીન જ્ઞાન જે છે એની ઉપલબ્ધિ પરંપરાગત જ્ઞાન કેમ થાય છે એની સરખામણી આગાહી અત્યારે હું કરી રહ્યો છું। ખેડૂત ભાઈઓ, અમારા જનતા જનાર્દનના કાર્યક્રમમાં અમારું શિર નમાવું છું। અમારા કૃષક ભાઈઓ બહેનો માતાઓ માટે મારું મસ્તક નમાવું છું અને હવે આગાહી અંગે જોવા જઈએ તો આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ કરીએ છીએ। અર્વાચીન જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ રહે, તેવો સુમેળ રહે તેના માટે અમે આગાહી કરીએ છીએ અને હવે આ આગાહી અમે જોઈએ તો લગભગ અમાસ આસપાસ હવામાનમાં પડતો આવશે અને તારીખ 15મી ઉપલા લેવલમાં ભેજ આવશે, 15મી હવામાન પલટાશે, 16મીએ ક્યાંક છાંટા સુધી થવાની શક્યતા રહેશે, અમદાવાદમાં છાંટા સુધી થવાની શક્યતા રહેશે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ સુદ બીજની સમીસાની વીજળી સારી, વીજળી સફેદ આકારની સર્પ આકારની થાય તો સારી રહે। ઈશાની વીજળી થવી જોઈએ। ઈશાની વીજળી થવાનું પણ ભૌગોલિક કારણ છે, કારણ કે આપણું ચોમાસું નૈઋત્યનું છે, દક્ષિણ પશ્ચિમનું, તો પછી ઈશાનમાં કેમ વીજળી થાય એ પણ ભૌગોલિક કારણ છે। ઈશાનમાં વીજળી થતી હોય છે, સમય સંકોચનના કારણે આ બધું અમે જણાવતા નથી। આ ઉપરાંત 13-14 તારીખે જે સિસ્ટમ બંગાળ ખાડીમાં બનવાની છે, બની રહી છે, તેની અસર પૂર્વ ભારત તરફ થવાની શક્યતા રહેશે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય આસામમાં, ત્યારે એનાથી ઊંચી સ્થિતિ સિંધ ભોગવે છે પરંપરાગત જ્ઞાન પ્રમાણે। સમાન ખાસિયત ધરાવતા દેશો, વિરુદ્ધ ખાસિયત ધરાવતા દેશો, એટલે હવે ભાગો, પરંતુ તારીખ 17-18માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। 25 વર્ષો તો આવ્યા જ કરે છે, તે સિસ્ટમની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે 20મી તારીખ સુધીમાં ગુજરાતમાં કંઈક ઝાપટા કે હળવો વરસાદ તો થઈ શકવાની શક્યતા રહે છે। 20મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવશે અને પુષ્ય નક્ષત્ર જે છે એ વરસાદી પાણી સારું ગણાય છે, એટલે ત્યારબાદ 3જી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે। આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થયે કાર્યો કરવા સારા રહે। આ ઉપરાંત લગભગ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 24-25-26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને આ દશામાં સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા છે। હજુ પણ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ વિના ઝઝૂમી રહ્યા છે, તેવા દ્વારકા, પોરબંદર અને જામનગર। જામનગરના છૂટાછવાયા ભાગમાં વરસાદ થયો છે, પરંતુ અંદરના ભાગમાં હજુ વરસાદથી વંચિત છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ ઓછો છે, એટલે આ જે વરસાદ છે એની સમાન ગતિ નહોતી। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઓછો છે, એટલે આ સિસ્ટમના કારણે કંઈક વધતો ઓછો વરસાદ કચ્છના ભાગોમાં થવાની શક્યતા છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે। એટલે વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની